તો વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં પીવાના પાણીના કામનું ખાતમુહૂર્ત કે જ્યાં ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રયત્નોથી કામ મંજૂર કરવામાં આવ્યા। 5.92 કરોડના ખર્ચે કામ મંજૂર કરવામાં આવ્યું છે। ત્યારે ઘરે ઘરે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે, જ્યાં ખેતરોમાં પણ સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવશે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું, ત્યારે ચોરવાડ નગરપાલિકાના સદસ્ય તરીકે પણ સેવા આપું છું। ત્યારે આજરોજ લીમડા ચોક ખાતે પાણીની પાઇપલાઇન જે નવી મંજૂર થઈ છે, જે 5 કરોડ અને 92 લાખના ખર્ચે ભારત તરફ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અને સમગ્ર નગરપાલિકાની ટીમ દ્વારા તેની મહેનતથી આ મંજૂર કરવામાં આવ્યું છે। તેનું ખાતમુહૂર્ત આજે લીમડા ચોક ખાતે રાખવામાં આવેલું છે। અત્યાર સુધી ચોરવાડને જે નર્મદાનું પાણી જે ગડોદરથી આવતું તે વાયા ગામો થઈ અને એ આવતું હતું, અને હવે જે પાઇપલાઇન ત્યાં ફિટ કરવામાં આવેલી છે 80% પાઇપલાઇન અમે ત્યાં ફિટ કરી દીધી છે। બાકીની આમાં પાઇપલાઇન જે 20% બાકી છે એ મંજૂર થઈ ગઈ છે। એ મંજૂર થયા પછી જે ચોરવાડના લોકોને જે પાણી છે એ ગડોદરથી સીધું ડાયરેક્ટ ચોરવાડ નગરપાલિકાને ચોરવાડને પાણી આપવામાં આવશે, કારણ કે પાઇપલાઇન સીધી વાયા ગામો થઈને નહીં આવે, પણ સીધું ત્યાંથી ગડોદરથી વાલ ખુલશે અને સીધું ચોરવાડ નગરપાલિકાના પાણીના ટેન્ક કે સંપમાં આ પાણી આપવામાં આવશે। અને બાકીની જે પાઇપલાઇન છે એ વાડી વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, જ્યાં જ્યાં પાણીની લાઈનો ખરાબ થઈ છે ત્યાં નવી પાઇપલાઇનો નાખવામાં આવશે। જ્યાં પાણીની પાઇપલાઇન નથી ત્યાં નવી નાખવામાં આવશે અને ઘરે ઘરે નર્મદાનું પાણી નળતું આપવામાં આવશે। અને વાડી વિસ્તારોમાં જ્યાં જ્યાં કુંડા છે સંપૂર્ણ 100% કુંડા નાબૂદ કરવામાં આવશે અને વાડી વિસ્તારોમાં એક વાડી